તો 19 વર્ષીય વોન્ટેડ હત્યાના આરોપીને ઓડિશાના ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાન મૂળ ગંજામનો રહેવાસી છે। તેને હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2006માં થયેલી હત્યાના મુખ્ય આરોપી હિના ઉર્ફે રવિ હરિપ્રધાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી પકડી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાન ઉંમર વર્ષ 47 મૂળ ગંજામ ઓડિશાનો રહેવાસી છે। હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હતો। 12 ઓગસ્ટ 2006ની રાત્રે 10:30 વાગ્યે ફરિયાદી પ્રશાંત વાસુદેવ દાસના ઘરની બાજુમાં રહેતી યુવતી અને આરોપી હિના પ્રધાન વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ બાબતે ફરિયાદીએ સોનીના પરિવારજનોને જાણ કરી હતી, જેને કારણે હિનાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રાતે હિના અને તેના 3 સાગરીતો ફરિયાદીના રૂમમાં ઘૂસી ગયા હતા। હિનાએ ચંદન કોડી નામના યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતા। શ્રીનિવાસ નામના યુવાનને કમર અને પગમાં ઘા મારી હત્યા કરી નાખી હતી, તેમજ ફરિયાદીનો ભાઈ સુકાંત અને અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ હુમલાને અંજામ આપ્યા બાદ હિના અને તેના સાગરીતો નાસી ગયા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં, જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નિપજાવવામાં આવ્યું હતું। અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે। આ કેસમાં હિનાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેની સાથે વિજય ઉદય મહારાણા અને રમેશ નામના શખ્સ પણ સામેલ હતા। વિજય મહારાણાની 2022માં સુરતના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હત્યા થઈ હતી, જે કેસની નોંધ અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષથી નાસ્તા ફરતા હિના પ્રધાનને પકડી પાડી હવે તેને ઉમરા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે।